એવું કરે છે તસ હે આર્મી વાળા એમ ચાલે પગ ઊંચા ન હોય કે આમ જ હોય. તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. તો ગઈકાલે વાત થઈ હતી એમ આજે મારે આખો દિવસ ચાંદલો રાખવાનો છે ને તમારે કોમેન્ટ કરવાની છે કે કેવો લાગે છે મને, એટલે ઈ કહેજો. ઈ માટે સપના પેલા તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. ઢાંકણામાં બનાવીશો હે? નહીં, બનાવતી જ નથી. ભીનો આમને ડાયરેક્ટ હાથ ભીનો કરીને હારો બનાવજો. સરસ બનાવીશ. એકદમ આમ મસ્ત ગોળ થવો જોઈએ. ઓકે. સ્વસ્તિના ઇન્દ્રો ભૃગસ્વાહા સ્વસ્તિના એટલે આમનું રાખવું છે. ચોખાઈ નથી તોય રાખવું જો આમ ચોખા નથી. ટેવ કેવો ભીનો વાવ. એ નીચેથી જો આમ જાય છે કઈક જવા નહીં દેતી હો. નીચે મારું નાક છે હે ને. એક ગાઈઝ લગ્નમાં સિંદૂર પૂરે ત્યારે અમુક એમ કે નાક ઉપર કંકુ જાવું જોઈએ અને અમુક ન જાવું જોઈએ. અમુક જાય સગુન કહેવાય, એને રેવા દેવાય, એને સાફ ન કરાય. તો એ બધું હોય કે નહીં મને કોમેન્ટ કરજો, મને જાણવાની ઈચ્છા થઈ એવી કે તને ખબર છે જવાબ. આપણા લગ્નમાં પડ્યું હતું. શેર પડ્યું તો લગભગ બાકી આપણું કામ પરફેક્શન હોય એમ પડવા ન દઉં એમ આપણે મેકઅપ ખરાબ ન થવા દો એમ. હા. તો ગાઈઝ ચાંદલો થઈ ગયો છે અને તમારે કોમેન્ટ કરવાનું છે કેવો લાગે ઈ. અને બીજી વસ્તુ અને વાયર છે ને એટલે ગળામાં રાખું છું કે એક જ વાયર છે. મેં વાત કરી એમ 3800 રૂપિયા ચાર્જર લીધું પણ ડટ્ટો જ આપ્યો એટલે વાયર નહીં પણ ડટ્ટો એટલે કહું છું કેમ કે એ ડટ્ટો જ કહેવાય. ચાર્જરમાં તો બે આવે એ લોકો એને ઇંગ્લિશમાં એડેપ્ટર એવું કે એનો ભાવ લઈ લે. ઇંગ્લિશ બોલી જ ભાવ લઈ લે. હા એવું કહેતો તો. બાકી મેં છે ને ગઈકાલે એક સર્વે કર્યો યોગી ચોકમાં. આવો સર્વે યોગી ચોક સુરતમાં કોઈએ નહીં કર્યો હોય. કેવો ખબર? કેવો? આપણા યોગી ચોક વિસ્તારમાં ટોટલ 10,112 કબૂતર છે. માની નો માનવે એનથી એક વધારે નીકળું તો વધારે નીકળો હોય ને તોય મહેમાન બનીને અહીંયા આવ્યું હશે. ઘટ્યું હોય તો મહેમાન બનીને બહાર ગયો છે. બાકી કબૂતર એટલા જ છે. કોકના ધાબે બેઠો હોય એ તમે કેમ ગયો? મેં બધા જ ગણી લીધા. હું સ્પેશિયલ આપણે યાર સિસ્ટમ હવે તને ખબર જમાનો કેવો આવી ગયો વાત જવા દે. એક્ઝેક્ટ કબૂતર છે જેને વિશ્વાસ ન આવતો ને ગણી લેજો. પ્લસ માઇનસ થતું હોય ને તો તમારે એ પૂછી લેવાનું કબૂતર ને ભાઈ તું બહારથી આવ્યું છો ને હાથ પડશે. કોકની બારીમાં જઈને બેઠું હોય તો ઈ મારે ગણાઈ ગયા. કમ્પ્લેટ જ ગણાઈ ગયા. ઈ બધા ગણાઈ ગયા. જો પ્લસ થયા તો મહેમાન બનીને આવ્યા હશે આપણે અહીંયા વિસ્તારમાં. આપણે જ આવીને એમ અને ઘટ્યા તો અહીંયાના કબૂતરો મહેમાન બનીને બહાર ગયા હશે. બાકી કબૂતર એટલા જ છે. એમાંય સોસાયટીમાં થોડાક ઓછા દેખાય. અમારે તો અહીંયા થોડાક જ છે. ફ્લેટમાં બહુ દેખાય અને હમણાં તો ઓફિસે બહુ દેખાય છે. ના તો બિચારા ફ્લેટમાં જાળીઓ મારવી પડે ભાઈ અહીંયા તમે આવો મને ચરક બહુ ગંધાય અને ઈ જે ઉડે ને ઓલું નુકસાની બહુ કરે. મેં એવું સાંભળ્યું હતું એક બેનને કબૂતરની ચરકથી છે ને એવો એલર્જી થઈ ગઈ કે લોહી ઉડી ગયું ને નકરી છીકું આવ્યા રાખે ને એવું બધું થઈ ગયું હતું. એને ઓલું જે પાંખની રજ ની બધું બહુ જ નુકસાન કરે. શ્વાસમાં ન જવું જોઈએ. એટલે ઘણા એમ કે જયારે કબૂતરને ચણ નાખવા જ આવી ને તો મોટે રૂમાલ બાંધીને જવાનું, એમને નહીં જવાનું. બહુ બધા આરે કેસ બનેલા છે. એટલે એ એમ બહુ નુકસાન કરે. ચરક બોલાઈ ગયું. ચણ નાખવાની પણ ચાવચેતી સાથે નાખવાની. બાકી હવે હું ઓફિસે જાઉં છું. આજે ભાખરીને બધું ખાઈ લીધું છે અને હા એક સવારમાં મને સપનાએ 9 વાગે ઉઠાડ્યો આજે અને એમ કીધું આજે સન્ડે નથી વહેલા ઉઠવાનું. કેમ કે દરરોજ ઉઠી જાય. આજે ઉઠ્યા નહીં તમે એમ કીધું. મેં કીધું આજ સન્ડે નથી આજ સેટરડે છે. તો મને શું વિચાર આવ્યો ખબર કે જે લોકો સવારે 6 વાગે ઉઠતા હોય ને એને એમ થતું હોય કાશ મને 7 વાગ્યા સુધી હુવા મળે. 7 વાગે ઉઠતા હોય ને એમ થાય 8 વાગ્યા સુધી હુવા મળે. અમને 9 વાગ્યાને વહેલું લાગે. 9 વાળા અમે એમ વિચારતા હોય કે હાશ મને 11 વાગ્યા સુધી હુવા મળે ને હા તો મજા જ આવી જાય. એટલે કોઈની ઊંઘ ક્યારેય પૂરી થતી જ નથી. આખી રાત સૂતા હોય એ ઊંઘ પૂરી ન થઈ. હું છેલ્લી 5 મિનિટ અડધી કલાકમાં થઈ જવાની ન થઈ. તો એવું છે. ચાલો ફટાફટ ઓફિસે જઈએ અને જે બધું એડિટિંગ કરવાનું છે હવે ફૂલ ક્લિયરિટી કરવાનું છે. તો બધું સોફ્ટવેર અપડેટ કરવાના છે અને સેટિંગ બધું ફેરવવાનું છે કઈ રીતના કરવાનું એટલે એ શીખવાનું છે. એટલે આ યુટ્યુબમાં બધું જોઈ જોઈને ઘણું શીખવાનું છે. અને એક જણા એવી કોમેન્ટ કરી હતી કે તમે ફોન એક હાથે પકડો છો, એક હાથ ફ્રી હોય તો ક્યારેક ઝૂમ કરો ઝૂમ આઉટ કરો એ કઈ રીતના કરો. મારા વ્લોગમાં ક્યારેય એવું ન આવે, કોઈના વ્લોગમાં ક્યારેય એવું ન આવે. હા ફોન મારી બાજુ હોય તો એ ન આવે પણ સામેની બાજુ ફોન ફરે અને તઈ થઈ શકે. જો આવી રીતના મેં સામે ફોન ફેરવો પછી આપણા બે હાથ આવી રીતના ફ્રી થઈ ગયા. પછી તમે ઝૂમ કરો ઝૂમ આઉટ કરો. સપનાની આંખ જોવો નજીકથી કમ્પ્લીટ જ દેખાય. જોવો
અને ઘણા બધા લોકોએ કોંગ્રેચ્યુલેશન કીધું છે નવા ફોન બાબતે, તો થેન્ક યુ સો મચ. મને તે આશા નહોતી કે એવું કોઈ કહેશે, તો નવા ફોન માટે શુભકામના દેવા બદલ બહુ બહુ આભાર. ને એ જ વિડીયોમાં એક જણાએ એમ કોમેન્ટ કરેલી છે કે તમે વ્લોગિંગ માટે કયો ફોન યુઝ કરો છો? હું મારો જવાબ દેવો. અત્યાર સુધી તો સેમસંગ વાપરતા, હવે એપલ આવી ગયો. એપલ આવી ગયો. કંપની નામ મોડેલ ખબર છે બેયના? આઈફોન, હેતાંશ તો કઈક બોલતો હતો, આઈફોન પ્રો મેક્સ, આઈફોન 15 પ્રો મેક્સ એવું કઈક બોલતો હતો. તો ઈ છે. અને પેલા તો S20 FE 5G. જે ગટરનું કામ થતા શેરી પતી જ ગઈ છે, ખોદકામમાં પતી ગઈ છે. હવે અહીંયા બનાવું છે કુંડી. ચાંદલો રેડાઈ ગયો છે, થોડો સાફ કરી નાખો. લે એવું થઈ ગયું એ મમ્મી? સપનાએ આજ કર્યો. સારું લાગે? કરે ભગવાન પીગે લાગી. ચાંદલાની વાત છે, થોડોક વિખાઈ ગયો એમ કહે છે, પણ મેં ગઈકાલે કીધું હતું કે છે જ વિખાઈ જશે. અને લ્યો તમને અપડેટ બતાવી દઉં કઈ રીતના છે અને ક્યાં કામ પહોંચ્યું. અમારા ઘરની આગળ જ અહીંયા કુંડી બને છે અને બસ રસ્તો પેક થઈ ગયો છે આવવાનો. અને આ બધી કુંડી બની ગઈ છે, ઓલી છેલ્લી બે બની ગઈ છે. આનું કામ શરૂ છે, હમણાં બસ 10 મિનિટનું કામ બાકી છે. મમ્મી મેનુ તો કહી દે, શું શું બનાવ્યું છે? શાક, ફુલાવરનું શાક, મને ગમે છે. ભીંડાનું, 2 શાક 3 જણા વચ્ચે. હા 3 જણા વચ્ચે 2 શાક નથી, ભાઈ ભાભી આવવાના. 5 આવી જવાના છે. હમણાં આવશે, રસોઈ બનાવીશ. ઓકે ગાઈસ, ફટાફટ જમી લઉં છું. અને બહુ બધું કોમ્પ્લિકેટેડ છે. આજ ઓફિસે બહુ મહેતા, પણ વિડીયો HD ને કમ્પ્લીટ 4K ઉતરી જાય છે, પણ વિડીયો જે સેવ કરવાનો આવે, રેન્ડર મારવાનું આવે ને, એ HD થતો જ નથી. જે ડિટેલમાં શીખવાડવું જોઈએ ને યુટ્યુબમાં કોઈ શીખવાડવા વાળું નથી. અને કાંઈ નહીં, કંઈક કરશું. કોઈ ગ્રુપમાં નથી કે એવું કંઈ નથી કોઈ કહી શકે કે બટા આમ કરે એટલે HD સેવ થાય, એવું કોઈ કહેવા વાળું નથી. તો પેલા ફટાફટ જમી લઉં. અને આ એલચી કેળાની સાલ છે ને બહુ કડક આવે, બહુ તૂટે જ નહીં. કે આ ભાગ બહુ મજબૂત આવે. ગઈ સાંજના 6 વાગી ગયા છે, ત્યાં રાસ ગરબામાં જવાનું છે એક જગ્યાએ, તો તૈયાર થવાનું છે. હવે આ ઇન્વિટેશન તો બહુ આગું છે, પણ પપ્પા નથી ને એટલે મારે જવું પડે એમ છે. એટલે હું ભાઈ કાકા ને બધા જવાનું છે. સપનાને નહીં ખબર હોય કોનું ઇન્વિટેશન છે. ખબર છે? નથી ખબર. નથી ખબર ને? બહુ આગું છે. આગળ છે પણ ઓળખતા નથી, અને જવાનું છે એટલી ખબર છે. કાલે નહીં પણ હમણાં જ તે કાકા આવે ને એટલે કાકાને પૂછી લેવી શું હગા થાય છે. એટલું લાંબુ કરશે ને તમને કહું, બહુ આગું થાય છે. અને બાકી ગટરની વાત તો અમારે ત્યાં તો કુંડી બની ગઈ એક જ દિવસમાં. વાવ, જો ઓલમોસ્ટ કુંડી બની ગઈ છે, ખાલી ઉપરનું ઢાંકણું ફિટ કરવાનું બાકી છે. હમણાં દાટી દે છે. અને આગળ બધી શેરીમ બની ગઈ, આપણી છેલ્લી બનવાની હતી. એક એટલે એક કોમેન્ટ નો આવી. મેં કેટલી વાર વ્લોગમાં કીધું કે અમારી આગળ અહીંયા ખાડો ખોદવાના છે, બોલો શું દાટું જમીનમાં, શું દાટું. જ્યારે ફ્યુચરમાં કોઈ ખોદશે ત્યારે એની વસ્તુ મળશે તો એ ખુશ થઈ જવો જોઈએ. બજેટમાં આવે એવી વસ્તુ મને હજી કયો છો, સજેસ્ટ કરો, તમે કોમેન્ટ કરો શું શું દાટવું જોઈએ. તો અહીંયા ખોદકામ થાય છે, શરૂ છે, તો હું જમીનની અંદર એ વસ્તુ દાટી દઉં. પણ એક જણાએ કોમેન્ટ કરીને કીધું નહીં, કીધું હોત તો મજા આવે. જો આ ખાડો ખોદ્યો છે, આમાં કઈ તાર દાટવું છે? હે તાર કઈ રમકડો આપું છે અંદર? પછી આપણે ખાડો ખોદશું તો મળશે. બોલ, નથી ઈચ્છા કઈ? એથાન છે પહેલી વાર અમને દરવાજો ખોલી દીધો ને બે હેડા. મેં સિલ્વર બેનો તો બપોર અહીંયા સિલ્વર બ્રેડ પહેરો નાખ્યો ક્યાં? પછી મેં નાખું તો ખાલી પહેરી લીધો, આમને પહેરો તો પહેરતો. અત્યારે ફોટો ને વિડીયો ઉતારું છું. કેટલી ગેમ છે તાર પાસે? 5 ગેમ જ છે ખાલી. કેટલી? તો આવડે છે કે ખાલી ઇન્સ્ટોલ કરતા જ આવડે છે? આવડે છે. નેટ વાળી ગેમ છે તાર પાસે? નેટ વાળી ગેમ નહીં, માર પાસે છે. ઈ કેવી આવે નેટ વાળી ગેમ? કેટલો શરમાય છે ઈ. બધા ક્યારના વાટ જોવે છે આપણા આવ્યા લગન કોના છે. વાયા તમે કયો? મારા પપ્પાના, મમ્મીના, મામાના, દીકરાના, દીકરીના, એટલા દૂરના લગન છે. સર્વનું આમંત્રણ હતું. અને અહીંયા ફાર્મ નથી, ક્રિકેટનું ગ્રાઉન્ડ છે. અને ઝાડવા જે ઊંચા છે, તો કેટલા ઊંચા ઝાડવા. આટલા ઊંચા ઝાડવા મેં ક્યાંય ફાર્મમાં જોયા નથી. આ ફાર્મ મેરેજ માટે ભાડે નથી આપતા. કોણ રોવે છે? કેમ રોતા નથી? એવું ચાલે છે. ખાલી એન્ટ્રી લેતા બાજુમાં સ્વિમિંગ પુલ. હેતાંશ નાવા જાવું છે? હે બેઠક છે, હોલ છે, અને મેન છે સ્ટેડિયમ. આ છે. હજી તો બધા તૈયારી શરૂ છે, બધા સોફા ગોઠવે છે.
આજ તો મસ્ત મેનુ છે. ટમેટાનું શાક છે, ખીચડી છે, પરોઠા છે. આ બે શાક આપણને ભાવે એવા છે. તે કેમ એક જ લીધું દેશી કરી? એક જ લેવાય, વધારે ખોટું હું બગાડ કરવો. ખાવો ઈ જ લેવાય. સૌથી વધુ મજા કોને આવશે ખબર ખાવાની? મને તાર પપ્પાને. હા દેશી છે ને એટલે વધારે મજા આવશે. વરાજન નામે જુહિલ છે. મારી લાઈફ બીજો એવો વ્યક્તિ જોયો કે એનું નામ જુહિલ છે. આપણે નો બ્લેક કલરનું કોણ છે? શું નામ છે એનું? સગાઈ તેરી એ તારી સગાઈ ઈ કાઈ છે ને રોવાનું છે કાઈ. એ એ ભાભી યાર ચશ્મા તોડ્યા. જો ચાલો હવે ફોર્મ માંથી વિદાય લેવી ક્રિકેટ સ્ટેડિયમ માંથી. હે આને જો ચશ્મા પહેર્યા જનકના. અને હવે એક જગ્યાએ બેસવા જ આવવાનું છે. હમણાં તો રોજ અઠવાડિયાથી બધી જગ્યાએ બેસવા જ જાય છે. આજ કોનો વરસ કાકા? આજ છે વેતાંશ પિનલ ભાભી માસી એનો વરસ છે. તો આજ ત્યાં બેસવા જઈએ પછી ઘરે જશું. મને છે ને બેનરમાં આ વાત બહુ ગમી, અતિથિ દેવો ભવ. આવું આઈડિયા મસ્ત છે. બધા આવી ગયા, અમારા બા નથી આવતા. બાને છે ને વરાજાની એન્ટ્રી જોવી છે અને અમને થાય છે મોડું, કેમ કે અમે કામરેજ સાઈડ આવ્યા છે. હો લીધા વેડિયા હા હા લઈ લીધા. આમાં લેવા એવું છે સારું. તઈ દાદાને ખબર નથી જ્યાં ફોન લીધો, બાકી તો પાડે આવશે. ટમાટા ટીકા 1.5 લાખનું તો ટીકા આવા રીતે નાખી. વિડિયો ઉતારવા લીધો. આઈફોન 15 કેમેરાની જરૂર ન પડે. કેમેરાની જરૂર ન પડે. એ પૂરો લીધો આઈફોન 15 પ્રો. હા આઈફોન 15 પ્રો. એને બધી ખબર, તને નથી ખબર એનું નામ શું છે. મોડલ આવ્યા બા આવ્યા. આવી ગયા કે નથી આવ્યા માસી? આવો આવો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છો? મજામાં ને? બસ મજામાં. આપણે અહીંયા પેલા આવતા હતી કોઈ નહોતો, અને અત્યારે પબ્લિક તો જોવો. પબ્લિક તો જો મેળો થઈ ગયો મેળો. કોઈ કેટલા વીએ ગયા ભાઈ? કોણ ખાઓ ક્વોલિટી? ક્વોલિટી ખાવી તો પાછો આપ દે. કોણ ખાવા છે બેટા? કોણ કોણ ખાવું છે? કોણ ખાવા ક્વોલિટી? કોણ હાલો કાકા ઓય બોલે તો હાલો ઊભી ખો હાલો ઊભી ખો મામા હેતેશ ભાઈ જા ભાઈ ભાગ ભાઈ. ભાગો પોલીસ આવું. હાલ પોલીસ આવી આ બાજુ એ પકડવા. હાલ પકડી રાખો હાલ પકડી રાખો એ ભાઈ જલ્દી સપનાનો પગ મવડાઈ ગયો. પડી હતી પગ આમ આમ થઈ ગયું. કાલે હળદર લગાવવાનું થાય પીળો પોપટ. હું ન લગાડું, હમણાં મૂવ લગાવી દે, સવાર થાય થારું. તો સારું લ્યો. અને ગાઈસ ટાઈમ થઈ ગયો છે રાતના 12:30. અને ફાઇનલી મને બહુ ખુશી થઈ, કેમ કે મારા બધા જ કપડાં ઇસ્ત્રી થઈને આવી ગયા છે. બધાના ખાલી 2 જોડી હતા, તમારા આટલા બધા હતા. એવું કેમ થાય? એટલા બધા મારા બધાને હારે જ ન જાય ઇસ્ત્રીમાં. બધાને જીન્સ હોય એ બધું ઇસ્ત્રી ન જાતું હોય, તમારે જીન્સ છે જ નહીં, તો બધા ફોર્મલ હોય એટલે ફોર્મલ બધા ઇસ્ત્રીમાં હોય છે. ઓકે. અને આજની જે સવારથી આપણે ચાંદલો કર્યો તો નથી હજી ગયો, છે. જોયો? મેં કીધું તું હું કરી દઈશ, નહીં વાવ. જાય. કેટલો મેં હાચવો. વાહ વાહ હવે ચિંતન આમ રેડવાનું બે બાજુ રેડી નાખ્યું. મેં એટલો હાચવો નથી. તો ઈ ચાંદલાનો કમાલ છે કે રહી ગયો. એને કર્યો એટલે મેં હાચવો. એને કર્યો જ ને તો મારથી હચવાતો જ કેમ? હચી વાત ને? એને આગલા વિડીયોમાં કીધું તું કે હું ચાંદલો કરીશ ને આખો દિવસ ઈ રાખીશ, ને સવારે એને ભૂલાઈ ગયું કે મારા ચાંદલો કરવાનો કરવાનો છે. હતો. પછી મેં સપનાએ યાદ યાદ કરાવ્યું કે આજે તો તમારે ચાંદલો કરવાનો હતો. એટલે એને કરી દીધો, મેં રાખ્યો, મેં ચેલેન્જ પૂરી કરી અને સાંજ સુધી રહેવા દીધો. અને કોઈએ પૂછ્યું નહીં કે આજે ચાંદલો કેમ કર્યો. એક જ જણાએ પૂછ્યું, બાકી કોઈ પૂછ્યું નહીં.
કોને પૂછ્યું? એ તો પૂછ્યું તો ઓફિસેથી પૂછ્યું તું મને, બાકી કોઈ પૂછ્યું નહીં. કાકા એને કોઈ વાત ન કરી. કાકી એનું પૂછ્યા ચાંદલો કેમ કર્યો વાગે કોઈ ધ્યાન નહીં ગયું. ધ્યાન તો જવું જ જોઈએ ને. સાથે ગયા તા બધા. બા નો પૂછ્યું, દાદા નો પૂછ્યું. એવો દિવસ થઈ ગયો. બાકી અત્યારે સાંજે પાછા 2 વાગ્યા ન્યાય નહીં. અહીંયા બધા હમણાં ફ્રેન્ડ સર્કલ ભેગા થયા હતા, બધાને ન્યાય હમણાં નહીં. એવું છે કે મેરેજ સીઝન ચાલે છે તો કદાચ માંડવે ગયા હોય ને ચાંદલો કર્યો હોય એવું કોક ને હોય. ઓય કે એવું છે. ચાલો હવે નવાઈ મેરેજ લઈ. સીઝન ન હોત તો સમજા કે એમ જ ચાંદલો કર્યો છે તો પૂછે કે કેમ જ ચાંદલો કર્યો. તો મેરેજમાં ગયા હોય તો કદાચ કરી દીધો હોય એવું હોય બધાને. ઓકે ચાલો હવે તો આ વિડીયોને એન્ડ કરીએ છીએ. કાલે સવારે આપણે પાછા મળીશું 9 વાગે. અને ઈ પેલા હું કહું ને ઈ એક વિડીયો તમારે ખાસ જોઈ લેવાનો છે તો ઈ જોતા આવો. અને મિત્રો અમે છે ને વાડીએ જવા નીકળેલા પણ અચાનક રસ્તામાં એક એક્સિડન્ટ થઈ ગયું. શું થયું ઈ પછી તમારે બાજુનો જે વિડીયો છે ને એમાં જોવા જવું પડશે. પણ બધું મૂડ મરી ગયો એવું બધું થઈ ગયું. વાડીએ જવાનો પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો. તો ડેઈલી વ્લોગ ઉતારતા હતા અમે, તો બાજુનો વિડીયો છે એ જોઈ આવજો. બાકી આવતીકાલ સવાર 9 વાગે પાછા મળીશું. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.